શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમ બેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વિક્રમ અને બેતાળની કથા, કે જેમાં દૂધ પાકમાં ઝેર. વાર્તા 6. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. રાજા વીર વિક્રમ સ્મશાનમાં સિદ્ધવડ પાસે પહોંચ્યો. એ ઝાડ પર ચડી મળતાની બગલમાં દાબી એ નીચે આવ્યો. મળદું ફરી રાજાના ખભા પર સવાર થઈ ગયું. રાજા એને લઈને ચાલ્યો. થોડે દૂર ગયો હશે ત્યાં મળદાએ કહ્યું, હે રાજા, મળદું ઉચકીને જવું એ કંઈ તને રાજાને શોભે એવું કામ નથી. પણ તું હઠે ચડ્યો છે એટલે શું થાય? પણ તારો ભાર હળવો કરવા હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ. રાજાએ મૂંગા રહી માથું ધૂણાવી જણાવ્યું કે મારે કંઈ તારી વાર્તા સાંભળવી નથી. એ જોઈ વેતાળ જોરથી હસ્યો ને બોલ્યો, વાર્તા ન સાંભળવી હોય ને તો કાન બંધ રાખજે. હું પણ જોઉં છું ખરો કે વાર્તા સાંભળવાની ના કહેનારો તું કેવો બહાદુર છે. દુનિયામાં વાર્તા સાંભળવી ન ગમે એવો હજી કોઈ પાક્યો નથી. તું એવો પહેલો પુરુષ હશે. વાહ, ધન્ય છે તને. આમ કહી ફરી હસીને વેતાલે વાર્તા શરૂ કરી. કોઈ એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ ધર્મ કર્મનો જ્ઞાતા હતો અને ગામમાં એની સારી પ્રતિષ્ઠા હતી. એકવાર ભાદરવા મહિનામાં શ્રદ્ધાના દિવસો આવ્યા. શ્રાદ્ધમાં ત્યારે બ્રાહ્મણે ધામધૂમપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો વિચાર કર્યો. તેને સગાવાલાને અને વિદ્વાન બ્રાહ્મણોને પોતાને ત્યાં જમવા નોતર્યા. બ્રાહ્મણીએ સરસ મજાનો દૂધપાક બનાવ્યો. બ્રાહ્મણો વેતગાન કરી જમવા બેઠા. એવામાં એક સાધુ બ્રાહ્મણના બારણા આગળ આવી ઊભો. બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું, બ્રાહ્મણી, અતિથિને ભિક્ષા આપો. બ્રાહ્મણીએ કહ્યું, તમે તમારા હાથે આપો ને, હું જરી બીજા કામમાં છું. બ્રાહ્મણે પોતાને પીરસાયેલો દૂધપાકનો પડિયો એક બંધ હતો એ તેને સાધુને આપી દીધો. સાધુ દૂધપાકનો પડિયો લઈને ચાલી ગયો. થોડે દૂર નદી વહેતી હતી. નદી કાંઠે એક વડનું ઝાડ હતું. સાધુએ વિચાર કર્યો કે નદીમાં હાથ મોં ધોઈ સ્વસ્થ થઈ નિરાતે દૂધપાક આરોગું. આવી દૂધપાકની ભિક્ષા કંઈ વારંવાર મળતી નથી. એટલે દૂધપાકનો પડિયો વડના ઝાડ હેઠળ એક પથ્થર પર મૂકી સાધુ નદીમાં હાથ અને મોં ધોવા ગયો. દરમિયાન એ ગરુડ ઉડતો ઉડતો એ વડ પર આવીને બેઠો. આજે એણે એક કાળો નાગ સાચમાં પકડ્યો હતો. સર્પ તો ગરુડનો ખોરાક છે ને આજે નાનકડો સર્પ નહીં પણ મોટો વિસ્તર નાગ એણે પકડ્યો હતો. એ આનંદમાં હતો. ગરુડ મનમાં કહે, ઝાડ પર બેસીને નિરાતે આનો નાસ્તો કરું. આવો કાળો નાગ કંઈ વારંવાર હાથમાં આવતો નથી. વડ પર બેસી ગરુડ નાગને ખાવાનું કરતો હતો. ત્યાં નાગના કંઠમાં રહેલી વિષની કોથળીનું ઝેર ટપક્યું એ વડની નીચે મૂકેલા પેલા દૂધપાકના પડિયામાં પડ્યું. એ પછી સાધુ નદીમાં હાથ મોં ધોઈને પાછો આવ્યો. ભૂખ પણ ખૂબ જ લાગી હતી. આવતા જ પડિયો ઉપાડી એણે મોઢે માંડ્યો અને ગટ 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 કરી બધો દૂધપાક એ પી ગયો. થોડી વારમાં ઝેરની અસર દેખાઈ. સાધુને પેટમાં જૂક આવવા માંડી. એને સમજાઈ ગયું કે દૂધપાક ખાવાથી જ આ થયું છે. ધીરે ધીરે ઝેરની અસર વધતી જતી હતી. હવે એનાથી ઊભાઈ રહેવાતું નહોતું. એ ખૂબ બેચેન બની ગયો. જેમ તેમ કરી લથડિયા ખાતો એ પેલા બ્રાહ્મણને ઘેર ગયો અને તે બોલ્યો, અરે બ્રાહ્મણ, મેં તારું શું બગાડ્યું હતું કે તે મને દૂધપાકમાં ઝેર આપ્યું? બોલતા બોલતા એ બ્રાહ્મણના ઘરના આંગણામાં બેહોશ થઈને પડ્યો અને મરી ગયો. સાધુને પોતાના આંગણામાં મરેલો જોઈ વાણિયાના શોકનો પાર ન રહ્યો. સાધુના મરતી વેળાના શબ્દો તેને યાદ આવ્યા કે મેં તારું શું બગાડ્યું હતું કે તે મને દૂધપાકમાં ઝેર આપ્યું? બ્રાહ્મણનું મન તો વિચારે ચડ્યું. હે, દૂધપાકમાં ઝેર? શું એ દૂધપાકમાં ઝેર હતું? એ દૂધપાક તો બ્રાહ્મણીએ મને પીરસેલો હતો. શું બ્રાહ્મણીએ મને પીરસેલા એ દૂધપાકમાં ઝેર હતું? કોણે ભેળવ્યું હશે એ ઝેર? બ્રાહ્મણીએ જ તો. હમણાંના એના લક્ષણ સારા નથી. એ વાત વાતમાં છણકો કરે છે. એ તું નથી જોતો બ્રાહ્મણ? બ્રાહ્મણીએ દૂધપાક તેને પીરસેલો એ પરથી જ તું એનો અર્થ સમજી જા ને. તારું નસીબ સારું
કે તે એ દૂધપાક ખાધો નહીં અને સાધુને દઈ દીધો. તારે બદલે એ સાધુ મર્યો. સાધુના મોતનું પાપ તારે શિરે છે, એનું પાપ તારે શિરે છે એવો વિચારવા લાગ્યો. તે બોલી ઉઠ્યો, અરે નીચ બ્રાહ્મણી, તે આ શું કર્યું? તે મારા દૂધપાકમાં ઝેર ભેળવ્યું. હું બચી ગયો પણ આ સાધુ મરી ગયો. તો કુંડા કર્મની કરનારી છે, ભૂંડા કર્મ કરનારી છે, હત્યારી છે. મને જ મારી નાખવા તે આ કરકીની કૃત્ય કરેલું, આ ખરાબ કામ તે કરેલું મને મારવા માટે. બ્રાહ્મણી ઈશ્વરના સોગન ખાઈ કહ્યું, હું આમાં કશું જ જાણતી નથી. ઝેર શું ને કાંઈ શું, મેં તો બધાને એક જ પવાલીમાંથી દૂધપાક પીરસ્યો છે. બ્રાહ્મણે કહ્યું, જૂઠી બોલી, તારું પાપ વધાર નહીં. બ્રાહ્મણી, જો તે ઝેર નથી ભેળવ્યું તો આ સાધુ દૂધપાક ખાઈને કેમ મરી ગયું? બ્રાહ્મણીએ કહ્યું, કોઈએ કંઈ કર્યું લાગે છે. બ્રાહ્મણે કહ્યું, એ કોણ કરે? તું. ફટ ભૂંડી, તારે મને મારી નાખવો હતો તો મને જ મારવો હતો ને. તપસ્વી સાધુને શું કરવા માર્યો? હત્યારી, નીકળ મારા ઘરમાંથી. હું કોઈ હિસાબે તને મારા ઘરમાં રાખવા તૈયાર નથી. બોલતો બોલતો એ એવો ગુસ્સે થઈ ગયો કે એના મગજની નસ ફાટી ગઈ અને એ ત્યાં જ મરદું થઈને પડ્યો. બ્રાહ્મણી તો જાણે બે બાજુથી કરવતની વહોરતી હોય એવી દુઃખી થઈ ગઈ. પોતાના માથે પતિને મારી નાખવા માટે દૂધપાકમાં ઝેર નાખવાનું આણ આવ્યું અને સાધુની હત્યાનો આરોપ આવ્યો. એ દુઃખમાં હવે પતિના મરણનું દુઃખ ઉમેરાયું. પતિનું મસ્તક ખોળામાં લઈ એ બોલી, હે જગદંબા, હું જો નિર્દોષ હોઉં તો હમણાં ને હમણાં મારા પ્રાણ નીકળી જજો. અને ખરેખર તે જ વખતે બ્રાહ્મણીના પ્રાણ નીકળી ગયા. ઘરના આંગણામાં એકસાથે 3 શબ પડ્યા, સાધુ, બ્રાહ્મણ અને બ્રાહ્મણી. વાત પૂરી કરી વેતાલે કહ્યું કે હે રાજા, તું તો ચતુર સુજાણ છે, તો કહે, સાધુની હત્યાનું પાપ કોનામાંથી? ગરુડના, સર્પના, બ્રાહ્મણના કે બ્રાહ્મણીના? જો તું જાણતો હોય છતાં નહીં બોલે ને, તો તારા માથાના હું 100 ટુકડા થઈ જશે હમણે. રાજાએ કહ્યું, એ 4માંથી કોઈનાય માથે નહીં. ના ગરુડના માથે, ના સર્પના માથે, કે ના બ્રાહ્મણના કે બ્રાહ્મણીના માથે. વેતાળે પૂછ્યું, શાથી? રાજાએ કહ્યું, સર્પના ઝેરથી સાધુ મર્યો એ વાત ખરી, પણ સર્પ કંઈ એને ડસ્યો નથી. સર્પ પોતે પોતાના દુશ્મનના પંજામાં પડેલો હતો, એટલે ઝેર ઓકવા માટે એને ગુનેગાર ગણી શકાય નહીં. ગરુડનો પણ ગુનો નથી, કારણ કે સર્પ એનો કુદરતી ખોરાક છે. એણે કંઈ સર્પને કહ્યું નથી કે તું બ્રાહ્મણના પડિયામાં ઝેર ઓક. બ્રાહ્મણીનો પણ ગુનો નથી, કારણ કે એમણે કંઈ દૂધપાકમાં ઝેર નાખ્યું નથી. વેતાલે કહ્યું, પણ હત્યાનું પાપ તો કોઈના માથે જશે ને? રાજાએ કહ્યું, જશે જ તો. વેતાળે કહ્યું, કોના માથે? રાજાએ કહ્યું, વગર વિચારીએ જે આ 4માંથી કોઈને પણ હત્યા માટે જવાબદાર ગણશે તેના માથે. આટલું કહ્યું ત્યાં તો મરદું છટક્યું અને ફરી સીધ વડની ડાળે જઈને લટકી ગયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.